હવે આ બધા બાળકોનો ઉછેર બહુ સુંદર થાય છે. જ્યારે સુનંદા અને ભરત ચક્રવર્તી ગર્ભમાં હતા ત્યારે એને પણ 14 સ્વપ્ન આવે છે અને એનો ફલાદેશ એ આવે છે કે આમના પેટે ચક્રવર્તી રાજા જન્મ લેશે અને એ પ્રમાણે સાચું બને છે. પછી આ બધા જ બાળકો મોટા થાય છે. હવે ઋષભદેવ ભગવાનના વખતમાં પેલો યુગલિક કાળ હતો એટલે લોકો યુગલિક કાળમાં બીજું કશું રાજપાટ કે કશું એવું કશું સ્થાપન થયેલું નહોતું. ખાલી આ છે તો લોકો એટલા બધા સરળ હોય અને એટલા બધા ભદ્રીક હોય અને એ બધાને કોઈ કશાય વગારે એવું કશું હોય નહીં. એકદમ સીધું જીવન ચાલતું હોય. પણ પછી જેમ જેમ ત્રીજો વારો અડધો પૂરો થઈને પછી સેકન્ડ હાફમાં ત્રીજો વારો જાય છે ત્યારે પછી કાળ પછી બદલાતો જાય છે અને ઘણો બધો ફેરફાર થાય છે. લોકોમાં પછી કશાય ચાલુ થઈ જાય છે, મારી વળવા પછી દોષ બધા ગુનાઓ થવાના ચાલુ થાય છે. એટલે પેલું રાજા અને રાજની બધી વ્યવસ્થા એની જરૂર પડે છે. એટલે દંડની જરૂર પડે છે, ન્યાયની જરૂર પડે છે. એટલા માટે પછી બધા દેવો વિનંતી કરે છે અને રાજાને પૂછે છે કે ભાઈ નાભી કુલકરને તે વખતે ત્યાર સુધી 14 કુલકરની વ્યવસ્થા હતી. રાજાશાહી નહોતી પણ કુલકર કહેવાય કે જે જેમ ગામનો છે તો સરપંચ બધું વ્યવસ્થા સંભાળે એવી રીતના કુલકર કહેવાય. એવા 14મા કુલકર નાભી કુલકર હતા. અને પછી ઋષભદેવ ભગવાન છેલ્લા 14મા કુલકર નાભીને લેવાઈને વિનંતી કરે છે કે ભાઈ આ વ્યવસ્થા તમારે બદલવી પડશે અને કોઈ પણ યોગ્ય વ્યક્તિને આપણે રાજા તરીકે સ્થાપવાની જરૂર છે. પછી નાભી કુલકર કહે છે કે હવે ઋષભદેવ પોતે જ હવે આ રાજા તરીકે આપણે એને સ્થાપન કરીએ, ગાદી પર બેસાડીએ. પછી બધી દેવો બધા આનંદિત થઈ જાય છે ને રાજાને જે આખા પહેલાં બીજા ને ત્રીજા આરામમાં રાજાની પદ્ધતિ નથી, કોઈ રાજા નહોતા અને તે દેવોએ પછી ઋષભદેવ ભગવાનને રાજ્યાભિષેક કરીને પ્રથમ રાજા ઋષભદેવ બને છે. એટલે આ જૈન ધર્મનો આ એક પ્રથમ રાજાનો ઇતિહાસ છે. અને ઋષભદેવ રાજા રાજગાદી પર બેઠા પછી બહુ સુંદર રાજ ચલાવે છે. ત્યારે આજે કઈ કોનું વ્યવસ્થા કે આમ તે વખતે ત્યાં સુધી બધા ફળ ફૂલ ખાઈને જ જીવતા હતા. પછી વૃક્ષો પણ બધા નાના થવા લાગ્યા, કલ્પવૃક્ષ બધા ઓછા થવા મળ્યા. એમ પછી લોકોને ખાવા પીવાની બહુ તંગી થવા માંડી, શું ખાવું ખબર ના પડે. એટલે પછી થોડા ઋષભદેવ કોઈ કે આવી અનાજ વાવો, ચોખા વાવો, ચોખા ખાતા હતા લોકો બધા. પણ એ લોકોને રાંધીને ખાવાની પદ્ધતિ ખબર નથી કારણ અગ્નિ હતો જ નહીં ત્યારે. એટલે આ બધી કેવું ઇવોલ્યુશન આ જૈન શાસ્ત્રના ઇવોલ્યુશન પણ બહુ જુદી અનોખી વાત છે કે જે આપણે બીજા ક્યાંય પણ આ રીતની ઇવોલ્યુશન જોવા નથી મળતું. જે નવી જાતની વાતો આપણને જાણવા મળે છે. પછી એ ચોખા ખાઈને બધાના પેટ બધા દુખવા મળે. આપણે સહેજ કાચો ભાત ખાઈએ તો એક છે તો જુલાબ થઈ જાય. તો આ લોકોનો આખો દાડો બિચારા સવાર હાંજ બપોરા ચોખા કાચા ખાવાના, પછી બધાના ડાયજેશન બધા કેવા થઈ જાય. એ પછી લોકોને બધું બહુ પેટમાં દુખવા માંડ્યું. બધા જે હોય તે બધા બૂમો પાડે, હાય પેટમાં દુખે પછી બધા ગયા ઋષભદેવ ભગવાન પાસે અને કહે છે કંઈક અમારું કરો, હવે શું કરે. પછી ભગવાન કહે હાર કંઈક વ્યવસ્થા તો કરવી પડશે. પછી એવા ટાઈમમાં પછી 2 ઝાડ એકબીજાને ઘસાયા અને બહુ મોટો ફાયર થયો. અગ્નિ આ લોકોએ પહેલી વાર અગ્નિ જોયો લોકોએ. તો કહે છે આ શું હશે? બધા ગભરાયા. બધાને લાગ્યું કે આ કોઈ ભૂત પ્રેત હશે. એટલે ગભરીને દોડતા પાછા રાજા પાસે ગયા અને કહે છે કે આ શું છે બધું, કે આવું બધું થાય છે ને દેખાય છે. તો કે અમને તો બહુ બીક લાગે છે કે આ પ્રેત પાછું કે એવું દોડતો અમારી તરફ આવે છે એટલે અમને ના ભરખી જાય કે છે. એટલે પછી ઋષભદેવ બધા એને સમજાવે છે કે આ તો અગ્નિ છે, ગભરાશો તમે એના નજીક ના જશો, અડશો નહીં. પહેલાં તો ખબર નહીં, લોકો બિચારા અડ્યા એટલે એવા દાજા એટલે પાછા ફર્યા ગભરાઈને. એટલે પછી ભગવાને બધું સમજણ પાડી એમને કે આ બધું એક વસ્તુ ઋષભદેવ ભગવાન લોકોને શીખવાડે છે અને લોકોમાં આ બધી વસ્તુઓ બહાર પડે છે, બધી વિદ્યાઓ બધી શીખવાડે છે. એ પછી લોકોને બધાને ખબર પડી કે ઓહો આ તો કંઈક અગ્નિ દેવતા કંઈક દેવ છે, આ તો કંઈક આ કંઈક બધી જાતની કલ્પનામાં પછી કોઈને આ તો અગ્નિ છે. એટલે પછી ઋષભદેવ પછી બધાને સમજણ પાડી કે આ અગ્નિ દેવતાનો ઉપયોગ તમારે કરવાનો. અગ્નિમાં તમે તમારો જે ચોખા બધું છે રાંધીને ખાઓ એટલે તમને પેટમાં દુખશે નહીં. એ પછી બધાએ ચાલુ કર્યું. તો બધા ખબર રહે એટલે લઈ જઈને પેલા દેવતામાં નાખ્યા ચોખા, સીધા ડાયરેક્ટ ઓમ્યા. એમને એમ કે હવે આ બધા સરસ રંધાઈને કંઈક થઈને આવશે.
તો પેલો તો બધા બળી રાખોડી થઈ ગઈ. એટલે પાછા પેલા વગર દોડતા દોડતા ભગવાન કે આ તો પેલો ભૂત તો કેવો છે, અમને તો શું પેલા ચોખાને એવું ખાઈ જાય છે કે છે. એવા બધા માયા ભોળા જીવો બધા લોકો હતા. પછી છે તો બધા રાજા શીખ્યો છે કે ના એવું નહીં, એને તો રાંધવા પડે. પછી બતાડે, શીખવાડે છે એમને. પછી કહે છે એને પછી પાત્ર માટીના પાત્ર હાથી પર બેઠા હતા અને પછી અહીં ત્યાંથી એને માટીનું વાસણ બનાવવાનું બધી બતાડે છે, શીખવાડે છે. એટલે પછી લોકોને બતાડે આવી રીતના. પછી દેવતા ઉપર ડાયરેક્ટ ના ખાય, દેવતામાં ડાયરેક્ટ ના નખાય, પણ આવી રીતે વાસણમાં પાણી નાખીને પછી બોઇલ કરવાનું બધું શીખવાડે. પછી લોકો થોડું થોડું શીખે છે. એટલે પછી પાત્રો બનાવવાના, પછી લુહારની વિદ્યા શીખવાડે છે, સુતારની વિદ્યા શીખવાડે છે, બધી એક વિદ્યા. અને પછી મુખ્ય અસી, મસી ને કૃષિ જેવું પારિભાષિક શબ્દોમાં કહ્યું છે. અસી એટલે બધા શસ્ત્રો રક્ષણ કરવા માટે, બધા અંદર લડવા માંડ્યા એટલે એકબીજાને રક્ષણ કરવા માટે શસ્ત્રો બનાવડ્યા છે. પછી મસી એટલે વેપાર. હવે ચોખા લાવવા હોય તો પછી એને બદલે બીજું કંઈ આપવું પડે, ત્રીજું કંઈ આપવું. આપલેનો વ્યવહાર વસ્તુથી જ, પૈસા તો કોઈન્સ તો નહોતા ત્યારે, પણ આવી વસ્તુથી આપલે થાય. અને એવી રીતના આપણે અહીંયા પણ નથી, પેલા બહેનો તો બધા ખાસ કરતા હોય છે. જૂના કપડાં આપી દે અને પેલા સ્ટીલના વાસણો પેલા ટોપલાવાળા પાસેથી લે આપલેનો વ્યવહાર પૈસાને બદલે. એટલે એવી રીતે છે તો આવું બધું શીખવાડે છે બધાને. એટલે ઋષભદેવ ભગવાને પછી બધાને ખેતી કરતાં પણ શીખવાડી. કૃષિ એટલે ખેતી કરતાં શીખવાડ્યું. અનાજ પાણી કેવી રીતના વાવવું ને કેવી રીતના પછી એનો ઉપયોગ કરો, લોકોને વેપાર કરવાનો, આ બધા જ શીખવાડ્યા. અને આવી રીતના ઋષભદેવ ભગવાને આ લોકો જે બધા અનસિવિલાઇઝ હતા એમાંથી એમને થોડા સિવિલાઇઝ, એટલે સાવ જંગલી જેવા જ અવસ્થામાં જીવતા હતા, સાવ સીધા અને સરળ. એ ભગવાન ઋષભદેવ વખતના બધા લોકો પ્રજા કેવી હતી? સરળ અને જડ. પહેલાં તીર્થંકર ભગવાન ઋષભદેવના બધા જ ફોલોઅર્સ સરળ અને જડ હતા. અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના વાંકા અને જડ હતા. અને વચ્ચેના બધા વિચક્ષણ હતા, બહુ જ આદર્શ આઈડિયલ હતા. સરળ અને જડ એટલે શું? તો કે ભગવાન, ધારો કે ઋષભદેવ ભગવાને કહ્યું હોય બધા શિષ્યોને કે હું જરા 2 કલાક બહાર જઈ આવું છું, ત્યાં સુધી તમે છે તો બધા આ બધાને વંદના કરો, ખમાશ ના દો, એટલે બધાને દંડવત કર્યા કરો. એના જેવું કહીને ગયા હોય તો પેલા ભગવાન 2 કલાક 4 કલાક સુધી ના આવ્યા હોય ને તો પેલા બધા કર્યા જ કરે, લાંબા થઈને નમસ્કાર કર્યા જ કરે. એટલા બધા સરળ અને પાછા જડ હતા. એટલે જેમ કેમ કર્યા જ રાખે. પછી એવું વિચારે નહીં કે ભગવાને 2 કલાક કહ્યું છે એટલે હવે નથી એટલે આપણે સ્ટોપ કરો. પણ ભગવાન કે હું જ્યાં સુધી પાછો ન હોઉં તો 2 કલાકમાં આવું છું, તો તમે કર્યા રાખો. તો 4 કલાક થાય કે 24 કલાક થાય, પણ બિચારા કર્યા જ રાખે. અને આ બાજુ બીજા ભગવાન મહાવીરના વાંકા અને જડ હતા. એટલે ભગવાન મહાવીર જો કહીને ગયા હોય કે ભાઈ હું આવું છું હમણાં 2 કલાકમાં, અને તમે ત્યાં સુધી આ બધા સાષ્ટાંગ દંડવત કરો કે ખમાસના દયા કરો કે આજ્ઞા કરીને ગયા હોય ભગવાન, તો પછી એમના ભક્તો શું કરે? ભગવાન ગયા, હમણાં આમ ગયા, અને 10 મિનિટ નહીં થયો એટલે બધા થાકી જાય ને કંટાળી જાય. એટલે ભગવાન હજુ ગયા ને એટલે ચાલો અત્યારે અહીંયા કોઈ છે નહીં, એટલે ચાલો ત્યારે બધા બહાર નીકળી બીડી પીવા માંડી પડે. એવા બધા હતા જણને વાંકા. એટલે આટલો બધો ડિફરન્સ હતો બધાનો. એટલે આપણે બધા ભગવાન મહાવીરના કાળના છીએ, એના પછીના છીએ. એટલે ભગવાનને બધાએ પૂછ્યું હતું, ભગવાન આપના બધા શિષ્યો ફોલોઅર્સ કેવા થશે? તો ભગવાને તો ચોખ્ખું કહ્યું હતું વાંકાને જડ થશે. તે બધા કહે છે કરે કે હા આપણે બધા વાંકાને જડ જ છે એવું કહે છે. પણ કોઈ માયનો લાલ એવું નથી કહેતો હું વાંકોને જડ છું કારણ કે હું ભગવાનનો શિષ્ય છું, એવું કોઈ બોલે નહીં. એટલે પોતે એકલો ચોખ્ખો હોય, બીજા બધા વાંકાને જડ છે એવા ભાવ સાથે બધાને કહે. એના કરતાં જો પોતે કહે ને રોજ આડમ 100 વાર 500 વાર કહે કે ભગવાને કયા પ્રમાણે હું વાંકોને જડ છું, મારે હવે કંઈ પાસું થવાની જરૂર છે. ભગવાન ઋષભદેવ વખતે અને વચ્ચેના તીર્થંકરોને વખતે જે લોકો હતા એવું મારે થવાની જરૂર છે, એવું કરે તો એક દાડો ઉકેલ આવશે. એટલે ભગવાનના વખતના ઋષભદેવના આવા સરળ જીવો હતા બધા. પછી એ સરળ ને પછી આજે કાળ જેમ જેમ થયો તેમ તેમ પછી અંદર બધા કષાયોને બધું વધતું ગયું. એટલે ભગવાને છે તો
બધાને આખું બધું વહીવટ શીખવાડ્યો, રક્ષણ કરવાનું, દંડની વ્યવસ્થા થઈ. પહેલાં તો દંડ જેવું કશું હતું સરળ, એટલે કોઈને ઝઘડા બગડા કશું થાય નહીં, બોલાચાલી નથી. પછી તો ધીમે ધીમે મનોયુદ્ધ, પછી વાકયુદ્ધ અને પછી કાયુદ્ધ ચાલુ થઈ ગયા. એટલે પછી દંડ પણ વધારવા માંડ્યા અને રાજવ્યવસ્થા પણ એમને આ બધી પ્રસ્થાપિત કરવી પડી. દંડમાં પછી શરૂઆતમાં માઇલ્ડ દંડ આપતા, પછી વધારે ભારે સિવિયર થવા માંડે તો પછી મોડરેટ દંડ આપવા મળ્યા, અને પછી એક્સ્ટ્રીમ પછી કાયુદ્ધ થવા મળ્યું એટલે પછી મેજર એમને સિવિયર દંડ આપવાનો. આ બધી વ્યવસ્થા ધીમે ધીમે બધી વ્યવસ્થા ગોઠવાતી ગઈ. પછી ભગવાને 2 દીકરીઓ હતી, બ્રાહ્મી અને સુંદરી, જે બહુ જ બુદ્ધિશાળી અને બહુ જ પાવરફુલ હતી છોકરીઓ, બંને દીકરીઓ. ને ભગવાન એ બંને દીકરીઓ નાની હતી ત્યારથી ઋષભદેવ ભગવાન એ બેને રમાડે, ખોળામાં બેસાડે, અને એમને પછી ધીમે ધીમે એમને સમજણ પાડી કે બેટા તમારામાં આટલું બધું ટેલેન્ટ છે તો તમે કંઈક શીખો, ભણો. અને એ રીતે એમણે સ્ત્રી એજ્યુકેશન, વિમન્સ એજ્યુકેશનની પણ એમણે પ્રથા આજથી લાખો વર્ષ પહેલાંની ચાલુ કરી. અને એમણે સૌથી પહેલું બ્રાહ્મી અને સુંદરી બંને દીકરીઓને કક્કા કીકી શીખવાડ્યું. પછી એકડો બગડો તગડો એ બધું આખું આંખ શીખવાડ્યા. એટલે આ ગણિતની પણ શરૂઆત ઋષભદેવ ભગવાને એમની પોતાની દીકરીઓને શીખવાડતા ચાલુ કર્યું. અને બંને દીકરીઓ પણ ભણીને ખૂબ જ આગળ વધી ગઈ, અને એમણે પણ આખું આધ્યાત્મમાં ખૂબ જ આગળ વધવાનું પોતાનું એમના જીવનમાં અભિગમ અપનાવ્યો. એટલે આવી રીતના ભગવાન ઋષભદેવે ખૂબ જ સારી રીતે આખા એમના પ્રજાને જે સાવધાન ડેવલપ હતી એમાંથી એમને ડેવલપ કર્યા, અને બધું આખો વ્યવહાર કેવી રીતના ચલાવવો એનું શિક્ષણ આપ્યું. અસીને કૃષિની સ્થાપના કરી, જે પહેલાં ક્યારેય હતી નહીં. અને આવી રીતના આ કાળના પછી આગળના જીવોને ડેવલપ થતું અત્યારે તો બધું જેટ યુગ ને બધા રોકેટ યુગ ને બધા ન્યુક્લિયર બોમ્બ ને કેટલું બધું, અને છેવટે હવે તો કમ્પ્યુટરનું જબરજસ્ત સાયન્સ આગળ વધ્યું છે, જેનું બીજ નાખ્યું હતું ઋષભદેવ ભગવાને. અંકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર બધું શીખવાડીને, અસી કૃષિ બધું શીખવાડીને આગળ કર્યું હતું. આમચી મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈકરના પુણ્યોદય 2019માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે. ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. સમુદ્ર તટથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે. અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ અવશ્ય પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.